નમસ્કાર મિત્રો, ફરી એકવાર ખેડૂત સહાયક ગ્રુપની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો આમાં ખેતી પાકોમાં ટેકાના ભાવે ખરીદી જે 2024-25ની થવાની છે, એમાં મગફળી, સોયાબીન, મગ અને અડદની જે ખરીદી થવાની છે, તો એમાં આ વર્ષે કેટલા રૂપિયા ભાવ રહેશે તો એની વાત કરીએ તો ઘણા ખેડૂત મિત્રો છે એને ક્વિન્ટલમાં ખબર ન પડે, એટલે આપણે છે એને 20 કિલો એટલે કે મણનો ભાવ છે એ આપણે રૂપિયાની અંદર તેને કહીશું। તો મગફળીનો ભાવ છે એ 20 કિલોગ્રામનો ભાવ છે એ 1356 રૂપિયા જેવો રહેશે। સોયાબીનનો ભાવ છે એ 20 કિલોગ્રામનો ભાવ છે એ 978 રૂપિયા આજુબાજુમાં રહેશે। ત્યારબાદ મગ છે, તો મગનો 20 કિલોગ્રામનો ભાવ છે એ 1736 રૂપિયા આજુબાજુ રહેવાની શક્યતા છે। ત્યારબાદ અડદ, એમાં 20 કિલોગ્રામનો ભાવ છે એ 1480 રૂપિયા ટેકાનો ભાવ છે એ સરકારે નક્કી કર્યો છે। તો આના ક્યારે છે એ ફોર્મ ભરાવાના શરૂ થશે તો 3/10/2024થી 31/10/2024 સુધી આના ફોર્મ ભરાશે। ત્યારબાદ ટેકાના ભાવે ખરીદી ક્યારે શરૂ થશે તો તારીખ છે 11/11/2024। ત્યારબાદ ઓનલાઈન અરજી ક્યાં કરવી તો ઓનલાઈન અરજી છે એ તમે સમૃદ્ધિ પોર્ટલ ઉપર કરી શકો છો, અથવા તો જે ગ્રામના વીસી હોય તો એનો સંપર્ક કરી અને તમે એ ફોર્મ છે એ ભરી શકો છો। ત્યારબાદ કયા ડોક્યુમેન્ટની જરૂર પડે આની અંદર તો એમાં 7, 12 અને 8, ત્યારબાદ આધાર કાર્ડ, બેંકની પાસબુક, મોબાઈલ નંબર અને પાક વાવેતરનો દાખલો એ તલાટીશ્રીની સહીવાળો જોઈશે। તો આ ડોક્યુમેન્ટ છે એ તમારે લઈ અને વીસીનો સંપર્ક કરી અને તમે આ ફોર્મ છે એ ભરી શકો છો। તો મિત્રો, આ હતી એક નવી અપડેટ। આવા જ અવનવા વિડીયો છે એ ખેતીને લગતા હોય, ખેડૂતને સહાયકારી યોજનાઓ હોય, સબસિડીને લગતી યોજનાઓ હોય, તો આવી બધી યોજનાઓની અપડેટ માટે અમારી ચેનલ ખેડૂત સહાયક ગ્રુપ સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આભાર મિત્રો।